હોળી પૂર્વે રાજપીપળામાં વૈષ્ણવ મહિલાઓ દ્વારા લઠમાર હોળી રસિયા રમવામાં આવે છે। રાજપીપળામાં વૈષ્ણવ મહિલાઓમાં લઠમાર હોળી અને રસિયા રમવાની ધૂમ મચી છે। વ્રજમાં ગોપીઓ કૃષ્ણ સાથે રાસ રમતા હોય તેમ અબીલ ગુલાલ અને પુષ્પો વડે મોટી સંખ્યામાં વૈષ્ણવ મહિલાઓ હોળી પૂર્વે 1 મહિના પૂર્વે રસિયા રમી કૃષ્ણ ભક્તિ કરે છે। મોટી સંખ્યામાં મહિલાઓ રાજપીપળા શ્રીનાથજી મંદિર અને શેરીઓમાં પુષ્પ ઉડાવી હોળી રમી કૃષ્ણ ભક્તિમય માહોલ બનાવી રહ્યા છે। વર્ષોથી જે ગામોમાં શ્રીનાથજી હવેલી હોય એ ગામમાં ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય છે। રાજપીપળામાં શ્રીનાથજી મંદિરમાં કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની વૈષ્ણવ સમાજની મહિલાઓ હોળી પૂર્વે રસિયાનો ઉત્સવ 1 મહિના સુધી ઉજવે છે। નગરમાં પણ વિવિધ વૈષ્ણવ મહિલા મંડળો આ હોળી રસિયા રમે છે। લઠમાર હોળી રમી કૃષ્ણ ભક્તિ કરે છે। આ હોળી રસિયાનો ઉત્સવ ઉજવી મહિલાઓ એકબીજાને રંગો ફૂલોથી સ્વાગત કરી કૃષ્ણ ભગવાનના ગીતો ગાઈ નાચગાન કરે છે। હોળી પૂર્વે હોળી રસિયાની ધૂમ રાજપીપળામાં જોવા મળી છે। મહિલાઓ કૃષ્ણ રાધાનો વેશ ધારણ કરીને લઠમાર હોળી રમે છે। વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોળી રસિયામાં માત્ર ફૂલોની પાંદડીઓનો જ ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી મનાવવામાં આવે છે। વૃંદાવનમાં રાધા કૃષ્ણ અને સખીઓ સાથે રમતા 40 દિવસની રાસ રસિયાના સખા ભાવે રમાતી હોળી રસિયા મુજબ રાજપીપળાના વૈષ્ણવ સમાજે લઠમાર અને રસિયા હોળી રમી હતી। કહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ 40 દિવસ પહેલાથી ઉજવાય છે તે જ પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે। આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ જે વૃંદાવનમાં લઠ હોળી ઉજવવામાં આવે છે તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે। જેમ સમગ્ર ભારતની અંદર રહેલો વૈષ્ણવ સમાજ હોળીના રસિયાનો તહેવાર છેલ્લા 40 દિવસ દરમિયાન ઉજવતા હોય છે, તેમ રાજપીપળા ખાતે આવેલ શ્રીનાથજી હવેલીમાં પણ અમે સૌ વૈષ્ણવ બહેનો ભેગા મળીને હોળીના રસિયા ખેલીએ છીએ। ખાસ કરીને એની અંદર ફૂલોથી હોળી રમાતી હોય છે। લઠમાર હોળી પણ અમારું આગવું આકર્ષણ છે। આ તહેવાર અમે પૂરા હર્ષોલ્લાસ સાથે સર્વે ભેગા મળીને ખેલીએ છીએ। જેમ ગોકુળ મથુરા વૃંદાવન બરસાનામાં પણ હોળી ખેલાતી હોય છે એ રીતે જ અમે અહીંયા ખેલીએ છીએ। ખાસ કરીને આ 40 દિવસ દરમિયાન કૃષ્ણ ભગવાન સખ્ય ભાવ સાથે ગોપીઓ અને રાધા સાથે મન મૂકીને હોળી રમતા હોય છે। એવી ભાવનાઓ સાથે અહીંયા ખૂબ જ ભક્તિમય વાતાવરણ પણ સર્જાય છે અને આ તહેવારની ઉજવણી થાય છે।